આજે હિંડોળા વિશે સમજીએ સખીજનો. શ્રી ગોવર્ધન નાથ કી જય. સખીજનો, આપણે બધા જ જાણીએ છીએ કે પુષ્ટિ માર્ગ એ ઉત્સવ પ્રધાન ભક્તિ માર્ગ છે, તત્સુખનો માર્ગ છે. નિરખવા નંદ કુમારને નિત ઉત્સવ, નિત કીર્તન, નિત સેવા, નિત નવલ શિંગાર, નિત નવી નવી સામગ્રીઓ એ ભક્ત હૃદયની ભાવના છે. એટલે જ બ્રજલોક ઉત્સવ પણ વર્ષોત્સવના ક્રમ પ્રમાણે ગોઠવેલો છે. હવે ઉનાળાની ગરમીઓ વિજય થાય. ઉનાળાની ગરમીથી તપેલી ધરતી જ્યારે વર્ષાના અમી છાંટણાથી હરીભરી થઈ જાય ને સખીજનો, ત્યારે પ્રકૃતિનું સૌંદર્ય સોળે કળાએ ખીલી જાય, જાણે કોઈ લલના 16મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે એવી કલાઓ ખીલે છે. આ ઋતુમાં ભક્તિ ભર્યું હૃદય ઉન્મત્ત બની પ્રેમના હિંડોળે હિલોળા લે, એ તો સ્વાભાવિક જ છે. વસંતમાં જે ઉન્માદ હોળીના રંગોમાં હિલોળા લે છે, એ વર્ષામાં ઝરમર વરસતી વાદળીઓના સંગીતમાં ઝૂમે છે. રસથી તરબોળ થઈ જાય છે, નખશિખ ભીનું થઈ જાય છે એ હૃદય. વ્રજવનિતાઓના ઉલ્લાસ, વ્રજના ગોકુળિયાના વૃંદાવનના પાદરે હરિયાળી વિશાળ વૃક્ષોની ડાળીઓ પર બંધાયેલા ઝૂલાઓમાં ઉડતા વાદળો સાથે વાત કરવા તત્પર થઈ જાય છે. વર્ષાના 32 દિવસના હિંડોળા ઉત્સવમાં હૈયા હિલોળા લે એમાં કોઈ બે મત નથી. ત્યારે શ્રી ઠાકોરજી હિંડોળામાં ઝૂલે છે. વ્રજ ભક્તો પોતપોતાની કુંજોમાં પ્રભુને ઝુલાવે છે. વૈષ્ણવો હૃદયરૂપી કુંજમાં પ્રભુને ઝુલાવે છે. ઝૂલે છે વ્રજનો નાથ, રાધિકાની સંગે ઝૂલે છે, યુગલ સ્વરૂપે ઝુલાવે છે. વ્રજ ભક્તો મળીને પ્રભુને જુદા જુદા સ્થાનમાં હિંડોળામાં ઝુલાવ્યા છે સખીજનો. જેમાં હિંડોળા લીલામાં મુખ્ય 4 સ્થાનનું વર્ણન જોવા મળે છે, જેનો સેવાક્રમમાં સમાવેશ કરવામાં આવે છે. અષાઢ વદ એકમથી 8મ સુધીમાં શ્રી ઠાકોરજી નંદાલયમાં ઝૂલે છે. એટલે સેવાક્રમનો પ્રથમ પ્રકાર નંદાલયના હિંડોળા. હિંડોળાનું અધિવાસન થાય ત્યારે હવેલીમાં ડોલતી બારીમાં ચાંદી કે સુરંગના હિંડોળા રોપવામાં આવે છે. આ હિંડોળા આખા હિંડોળા ઉત્સવ દરમિયાન હિંડોળા વિજય થાય ત્યાં સુધી બિરાજે છે. સામાન્ય રીતે ચાંદી કે સુરંગના હિંડોળાથી અધિવાસન થાય છે અને શરૂઆતના 3 દિવસ શ્રી ઠાકોરજી એ જ હિંડોળામાં ઝૂલે છે. આ 8 દિવસમાં સાદા હિંડોળા હોય છે. દ્વિતીય શ્રી ગિરિરાજજી પર હિંડોળા. અષાઢ વદ નોમથી શ્રાવણ સુદ એકમ સુધી શ્રી ઠાકોરજી શ્રી ગિરિરાજજી પર હિંડોળામાં ઝૂલે છે એવી ભાવના કરવાની છે, એવી ભાવના છે. ગિરિરાજજીની સ્થાપના કરી હિંડોળાના વિવિધ મનોરથો થાય છે. ત્યારબાદ કુંજોમાં હિંડોળા. શ્રાવણ સુદ એકમથી 8મ સુધી શ્રી ઠાકોરજી વિવિધ કુંજોમાં હિંડોળા ઝૂલે છે. હવે વિવિધ હિંડોળા શરૂ થાય છે. ફળ, ફૂલ, ચંદન, પાન, સૂકા મેવા વગેરેના કલાત્મક હિંડોળા ભરાય છે. વિવિધ કુંજોની રચના થાય છે. શ્રાવણ ભાદોનો મનોરથ પણ આ જ દિવસોમાં થાય છે સખીજનો. વીજળીના કડાકા, વાદળાના ગડગડાટ અને ઝરમર વરસાદમાં વાદળના વૃક્ષોની છાયામાં ઝૂલો બાંધ્યો હોય અને શ્યામ શ્યામા યુગલ સ્વરૂપે ઝૂલતા હોય. આહાહાહા, કુંજની કુંજો રચાઈ હોય. વિચાર તો કરો સખીજનો, ઝાંખી તો કરો સખીજનો. શ્રી ઠાકોરજીની ઝુલાવાય છે. આ મનોરથ મનમોહક હોય છે. શ્રી યમુના પુલીન પર હિંડોળા એ ચતુર્થ હિંડોળા. હિંડોળા ઉત્સવના છેલ્લા 8 દિવસ એટલે કે શ્રાવણ સુદ નોમથી શ્રાવણ વદ બીજ સુધી શ્રી ઠાકોરજી યમુનાજીના કિનારે હિંડોળામાં ઝૂલે છે. આ દિવસોમાં પણ ફૂલોના વિવિધ હિંડોળા, લીલા સૂકા મેવાના હિંડોળા, કાચના હિંડોળામાં શ્રી ઠાકોરજી ઝૂલે છે. હિંડોળાના
પ્રકાર પર પ્રકાશ કરીએ પ્રભુ કૃપાથી. 2 મુખ્ય પ્રકાર, 2 ખંભના અને 4 ખંભના. સખીજનો, સામાન્ય રીતે હિંડોળા 2 ખંભના હોય છે, પણ પ્રાચીન સંપન્ન હવેલીઓમાં 4 ખંભના મોટા હિંડોળાઓ પણ બિરાજે છે. ફળ, ફૂલ, સૂકો મેવો કે પાનથી આવા 4 ખંભના હિંડોળાઓ ભરવામાં આવે છે, ત્યારે તેની ભવ્યતા જોવા જેવી હોય છે. વ્રજભક્તોના ભાવથી છે કે દરેક વ્રજભક્તો, ગોપીજનો, લલનાઓ, લતા પતાઓ રૂપી ભક્તો પ્રભુના શરણે આવે છે. પ્રભુ એમનો અંગીકાર કરે છે. 2 ખંભની વચ્ચે મોગરાની કડીઓની ઝાલર કે એલચીની ઝાડી ભરાય છે ને સખીજનો, તો એ શોભા અવર્ણનીય છે, અવર્ણનીય છે. અને એ ખારેક કે એ અખરોટ કે એ એલચી કુમારિકાઓના ભાવથી આવે છે સખીજનો. સોના ચાંદીના કિંમતી હિંડોળા પણ હવેલીઓમાં બિરાજતા જ હોય છે. કલાની દ્રષ્ટિએ લાખમાં જડેલા કાચના હિંડોળા પણ ખૂબ આગવું સ્થાન ધરાવે છે. ખૂબ કલા કારીગરી છે. કાચના વિવિધ રંગી ટુકડાઓની સુંદર ફૂલ, વેલ, પશુ પક્ષીની ડિઝાઇનો જે લાખમાં ઉપજાવવામાં આવે છે, આ બધો જ ભાવ છે, આ બધો જ પ્રેમ છે પ્રભુ પ્રત્યેનો. શ્રી પ્રભુની સેવામાં સર્વ કલાઓનો વિનિયોગની ભાવના છે. આ બધા હિંડોળામાં નજરે પડે છે. સુરંગે હિંડોળા લગભગ દરેક મંદિરમાં હોય છે. હિંડોળાની ભાવના 4 યુથાધિપતિઓમાં જોવાનું કેમ રહી જાય? શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી રાધા સહચરીજી અને શ્રી યમુનાજીના ભાવથી 8 મનોરથ થાય છે. જમણા, ડાબા અને ઉપરનો આડો એમ 3 ખંભા છે. ક્રમશઃ શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજીના ભાવથી છે. ઉપરના મોગરા, દાંડી સખીઓના ભાવથી છે. હિંડોળા શ્રી સ્વામિનીજીના પ્રેમ ભાવથી છે. શ્રી સ્વામિનીજી પ્રભુને ઝુલાવે છે, યુગલ સ્વરૂપને ઝુલાવે છે. શ્રી ઠાકોરજી પણ શ્રી સ્વામિનીજીને તથા અન્ય સખીઓને ઝુલાવે છે. હિંડોળા ઉત્સવમાં કિશોર ભાવ છે, તેથી ખાસ સખીજનો ડોલતી બારીમાં અથવા બગીચામાં સજાવાય છે. અને હિંડોળા લીલામાં 4 ઘટાઓ 4 યુથાધિપતિઓના ભાવથી આવે છે. પીળી અને ગુલાબી ઘટા સ્વામીજીનો ભાવ છે. સફેદ અને કેશરી ઘટા શ્રી શ્રુતિ રૂપાઓનો ભાવ છે. કસુંબી, લાલ, હરિયાળી, લીલી ઋષિ રૂપાઓનો ભાવ છે. એવમ પ્યારા પ્યારા યમુનાજીનો ભાવ શ્યામ ઘટા કે ભૂરી ઘટા. અહીંયા 6 ઋતુઓ પણ સખી રૂપે પ્રત્યક્ષ સેવા કરે છે. સ્વસ્થ પુષ્ટિ માર્ગીય મંદિરો કરતા નાથ દ્વારામાં હિંડોળાની કેટલીક વિશેષતાઓ છે. સર્વ મંદિરોમાં શ્રી ઠાકોરજી હિંડોળામાં સિંહાસન પર બિરાજે છે, જ્યારે નાથ દ્વારામાં શ્રી ઠાકોરજી ચોકી પર બિરાજે છે. તેનું કારણ એ છે કે સર્વ મંદિરોમાં નંદાલયની ભાવનાથી શ્રી ઠાકોરજી શ્રી યશોદાજીની ગોદમાં બિરાજીને ઝૂલે છે, જ્યારે શ્રી ગોવર્ધનધર પ્રભુ શ્રીનાથજી નિકુંજ નાયક ગોલોકનાથ છે. ચારે બાજુ વ્રજ લલનાઓ ઝુલાવે છે અને દર્શન કરે છે. એ ભાવથી અહીં ચોકી આવે છે સખીજનો. નાથ દ્વારામાં ભોગ સમયે હિંડોળામાં બિરાજી પ્રભુ ઝૂલે છે, જ્યારે બીજા ઘરોમાં સંધ્યા આરતી પછી ઝૂલે છે. તેનું કારણ એ છે કે પ્રભુ ગાયો ચરાવીને ઘેર પાછા ફરે પછી ધૈયા આરોગાવી વ્રજરાની યશોદાજી પ્રભુને ઝુલાવે છે, જ્યારે કિશોર ભાવથી અહીં શ્રી ઠાકોરજી વ્રજની કુંજની કુંજમાં ઝૂલી પછી ઘેર પધારે છે. તેથી નાથ દ્વારામાં ભોગમાં ઝૂલે છે. નાથ દ્વારામાં હિંડોળામાં શ્રી મદન મોહનજી અને શ્રી બાલકૃષ્ણજી ઝૂલે છે. શ્રી મદન મોહનજીને નિત્ય વેણુ ધરતા નથી, કારણ કે શ્રી વેણુ દ્વારા કામદેવને પણ તેઓ મોહિત કરી શકે છે. પરંતુ હિંડોળાના 32 દિવસ વેણુ દ્વારા સૌના મન મોહિત કરવાના ભાવથી શ્રી મદન મોહનજી હિંડોળામાં વેણુ ધરે છે. શ્રી મદન મોહનજી કિશોર ભાવથી અને શ્રી બાલકૃષ્ણ બાલ ભાવથી ઝૂલે છે. શ્રી બાલકૃષ્ણજી દરરોજ ઝૂલતા નથી. સખીજનો, ખાસ કે હિંડોળાની લીલા કિશોર ભાવની છે. હિંડોળે કોઈ પણ સ્વરૂપ ઝૂલે, પરંતુ કિશોર ભાવની લીલા હોવાથી શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી મદન મોહનજી
અને શ્રી ગોવર્ધનનાથજી એમ 4 કિશોર ભાવના સ્વરૂપને સંબોધીને કીર્તનો આવે છે. અષાઢ વદ બીજના શૃંગાર શ્રી ચંદ્રાવલીજીની આડીથી આવે છે. આવી રંચક હિંડોળાની ભાવના અને યુથાધિપતિઓને આપણે જોયું પ્રભુ કૃપાથી. શ્રી ગોવર્ધન નાથ કી જય.